ઝઘડિયા મુકામે હઝરત ગિયાસુદ્દીન બાવા અને હઝરત સુલતાન પીર દરગાહના વાર્ષિક ઉર્સની ઉત્સાહથી ઉજવણી કરાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડા સુલતાનપુર ખાતે હઝરત સુલતાન પીર બાવાની દરગાહ તેમજ હાજી પીર ગિયાસુદ્દીન બાવાની દરગાહના વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તારીખ 1ના રોજ દરગાહ શરીફે સંદર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। સાંજના સંદર શરીફનું જુલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરીને દરગાહ શરીફે પહોંચ્યું હતું, જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદર ચડાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે મોટા મિયા માંગરોળની ગાદીવાળા હજરત દ્વારા તેમના અનુયાયીઓને ઘેર ઘેર ગાયો પાડવાનો ઉપદેશ આપવામાં આવતો હોય છે। મોટા મિયા માંગરોળની ગાદીવાળા હજરતો પૈકી હઝરત ગિયાસુદ્દીન બાવાની દરગાહ શરીફ ઝઘડિયા મુકામે આવેલ છે। આજ રોજ યોજાયેલ ઉર્સના કાર્યક્રમમાં હાજી કદીરુદ્દીન પીરજાદા, હાજી રફીરુદ્દીન પીરજાદા તેમજ પીર અરહમુદ્દીન બાવા ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત અકીદતમંદોને આશીર્વાદ આપ્યા। ઉપરાંત ઓલ ઇન્ડિયા ઉલમા મશાઈખ બોર્ડના ઉપપ્રમુખ હઝરત સૈયદ મોહમ્મદ અલી કાદરી તેમજ ખાનકાહે આલિયા કાદરિયા ડીસાના હઝરત સૈયદ હસન અલી કાદરી પણ ઉપસ્થિત રહેનાર હોવાનું દરગાહ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું હતું। આ સૂફી સંતની દરગાહે દર વર્ષે વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉર્સની ઉજવણીમાં ભાગ લે છે। અત્રે યોજાયેલ 2 દિવસીય ઉર્સના કાર્યક્રમમાં 1ના રોજ તકસીમે લંગર, સંદર શરીફનું જુલુસ તેમજ રાતના ભજનની મહેફિલ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું, જ્યારે 2 તારીખના રોજ વાર્ષિક ઉર્સ મનાવાયો અને મહેફિલે શમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા ખાતે યોજાયેલ દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની ઉજવણીમાં ભાગ લેવા ઠેર ઠેરથી હઝરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોની સુવિધા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યા હતા।